દશામાના વ્રતની કથા. કર્ણાવતી નામનો એક નગરનો રાજા. કર્ણાવતી ખૂબ અહંકારી અને વિલાસી હતો. એને અભિમાન અને ભોગવિલાસ કાંઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવંતી અને ચારિત્ર્ય પત્ની સાથે જેટલે વાસ્તવિક હતી જેટલે જ કર્ણાદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણાદેવીને ઘણી વખત સમજાવે કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજ છે ને કાલ નથી. પરંતુ રાજા તો રાણીના આ સવાલ માનતો નતો. બદલે ઉલટાનું બધું બગડતો લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને મહેફિલમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખમાં ઊભી હતી. ત્યારે તેને થોડે દૂર નદીના કિનારે કેટલી સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈને તેને દાસીને બોલાવીને સ્ત્રીને શું કરતી હશે તે જાણી લાવવા મોકલી. થોડીક વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીએ સ્ત્રીને દશામાનું વ્રત છે. રાણીએ આશ્ચર્ય પામી અને તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય? જાણીને લાવો. હા, તેની કહું છું. સૂતરના 10 તાતણા લઈ તેની કંકુથી રંગોળી છીએ અને 10 ગાંઠો વાળી છીએ. વળી દશા માતાના માટીની મૂર્તિ બનાવી તેને પૂજા કરી છીએ. આ સોંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવી અને કહ્યું, રાણી, આ વ્રત બધું કઠિન છે. આપણાને તો શેની ખોટ છે? આપણે આ વ્રત કરવાની પૂરી કરવી છે. ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંપત્તિ બધું આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની જરૂર શું છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરતા સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાના પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રાંતિથી થઈ ઉઠ્યા અને તે અભિમાન રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યોદય થયો ને પાડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એક આક્રમણથી કર્ણાવતી હેમતાબાઈ ગયો અને લડાઈ હારી ગયો. પડોશી રાજાએ તેની રાજપાટ ચૂંટવી લીધા. બચવાઓ રાજા રાણીએ તે 2 કુંવરોને લઈ નાસી છૂટ્યા. રસ્તામાં રાણી કહ્યું કે દશામાના વ્રત કરતા મનાઈ કરે. એથી માતાએ કોપ તમારા ઉપર કર્યો છે. રાજાએ આ સોંભળી રાણીને મારી. આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા રાજા રાણી અને 2 કુંવરો વાડીના પહોંચ્યા. તો થોડોક થાક ઉતારવા બેઠા ત્યાં એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા રાણી અને કુંવરોને આ જોઈને હબક થઈ ગયું અને ત્યાં બાગનો રખેવાળ આવી ચડ્યો અને તે દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ના માનો આ લોકોએ અકર્મી લાગે છે. નહીતર હરીભરી લીલોતરી સૂકી ભંટ ના થાય. એમને હડતૂત કરીને કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરોને નિર્દોષ વંદને ત્યારે આગળ ચાલતા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ અને બધાને રાણીને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવના ગયા ત્યાં તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજાએ રાણીએ કારમું કલ્પનાએ કરી ઉઠ્યા. રાજાએ હવે મનમાં પસ્તાવો થવા લાગ્યો. જરૂર દશામાનો ક્રોધ શિકાર બન્યો છે. પહેલા રાજા ગયો અને એ કુંવરે રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે આપ્યું તે કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલતા એક ગામના પાંદરે પહોંચ્યા. રાજાએ આનંદથી થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનના મળવા જઈએ. રાજા અને માણસોએ બોલાવી પોતાની આગમન સંદેશ મોકલાવ્યો. બહેને ત્યાં મોકલી. બહેને વિચાર્યું, ભાઈની દશા ફરી લાગે છે. છતાં પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલી અને ઘડામાં સોનાની સાંકળો પણ મૂકી. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સોકડાની જગ્યાએ ફોફાડા મારતો કાળતરો નાગ હતો. આ જોઈને રાજા ક્રોધ રાતો પીતો થઈ ગયો. તેને માન્ય ન આવ્યું કે સગી બહેન ઘડામાં તેના માટે સાપ મોકલ્યા હતા. પરંતુ એ હકીકતથી
રાજા માથું પકડીને વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાનો ક્રોધ છે, પરિણામ છે. આથી તેણે ખડાને ભોંયમાં દાટી દીધો. રાજા અને રાણીએ આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના જીભડામાં વાડી હતી. રાણીએ ખૂબ જ ભૂખ લાગી હતી. તેને રખેવાળને એક જીભડું આપવાનું કહ્યું. રખેવાળે રાણી ઉપર દયા આવી, તેને એક જીભડું આપ્યું. રાણીએ જીભડાને સાડીમાં છેડામાં સંતાડી દીધું. રાણીએ થયું કે કોઈ કૂવાની કિનારે શાંતિથી જીભડું ખાઈ લેશું. રાજા રાણીએ થોડાક ગયા અને ત્યાં તેમને પાછળ સૈનિકો આવ્યા. પહોંચ્યા. તેમને બંને રોક્યા અને તેમને ઝડપી લીધા અને તેમને સાડીમાં છેડામાં ઢોકેલું નાસી ગયેલો રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માં દશામાનો ક્રોધ લીધે રખેવાળ આપેલું જીભડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકે ક્રોધ ભરાઈ અને તેમને દોરડાની બાંધી રાજા સામે લઈ આવ્યા. રાજા પણ ગુસ્સે થયો અને તાત્કાલિક જેલમાં પૂરી દેવામાં આવ્યા. આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણીએ આ ઘટના ઉપર શાંત વિચાર કર્યો લાગ્યો. તેને આખરી થઈ ગઈ. જેને બનાવ્યું બની રહ્યા હતા તેને આ બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેને હવે અનેક પ્રકારે દશામાનો ક્રોધ શાંત પાડવા જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમને તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માન વ્રત લીધા, જપ કર્યા અને નકોરડા ઉપવાસ કર્યા. માનસિંહ સેવા પૂજા કરી. પોતે કરેલા ભૂલની સમીક્ષા કરવા માની યાચના કરી. રાજા રાણીએ હાર્દિક ભક્તિ જોઈ દયાળુ માં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને હાસ્ય સપનું આપ્યું. ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજા સ્પષ્ટમાં આવી માં દશામાએ કહ્યું, રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેને કાલે સવારે તું છોડી દેજે, મૂકજે, નહીતર તારો સર્વનાશ થઈ જશે. હા, તારો કુંવર રિસાઈ જતો રહ્યો છે, તે હજી જીવતો છે અને સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર શ્રીમંત પુરુષમાં પાછો આવી જતા શત્રુ રાજાએ રાણીને જેલમાંથી છોડી મૂકી અને રાજા રાણીએ દશામાના માતાના આભાર માનતા એ ગુણવંતા ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનોને ગામ આવી પહોંચ્યા. રાજાએ પેલી જમીનમાં દાટેલા ઘડો યાદ આવ્યો. તેને જમીનમાં ખોદ્યું, બહાર કાઢ્યો. અંદર તે જોયું. તેને સુખડી અને સોનાની સાંકળો બંને ભાઈ આગમનની ખબર પડી તો ભાઈ ભાભી લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેનોને આગમન સ્વાગત કરી. પછી રાજા રાણીને બહેનોની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેને પેલા વાવ પાસે આવી પહોંચ્યા. જ્યારે તેમના એને કુંવરોને અદૃશ્ય થઈ ગયા હતા. વાવની વાવ એક ડોશીમાં બંને કુંવરોને લઈ તેમની રાહ જોઈ રહ્યા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરોને ક્યાંથી મળ્યા છે? જવાબ, દશા માતાએ તેમનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીએ આશીર્વાદ આપ્યા. કહ્યું કે હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેને ધર્મ પ્રસન્ન કર્યું છે. તું પણ હવે સુધરી ગયો છે. જ્યાં તારું છૂટવાયેલું ગયેલું રાજપાટ પાછું મળશે. દશામાની કૃપા રાજ ગર્દુધન થઈ ગયા અને તેમને પગે પડીને કહ્યું, માં તમે તો દયાળુ છો, તમારા મહિમા અપરંપાર છે. તમારી કસોટી પાર ઉતરવા માનવી માટે કઠિન છે અને તેની આ સોનાની ઉપર દયા અવસ્ટિન રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ મારું વ્રત રાખશે મારી અમી દ્રષ્ટિ પાત્ર થશે. જો જેને મારું અપમાન કરશે તો મારે ક્રોધનો ભોગ બનવું પડશે. અને દશામાએ દ્રશ્ય થઈ ગયા. પછી રાજા પ્રજાને સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજા નિષ્ઠ દશામાનું મંદિર બંધાયું અને પ્રજામાં તેમને મહિમ વધાયો. માન પ્રતાપથી એ સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યો. જય દશામા. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમને સર્વ ફળજો. વ્રત કરનારાને, વાર્તા લખનારાને, વાર્તા વાંચનારાને સર્વ દશામાં સુધારજો. સુખ સંપત્તિ અને